નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે। મિત્રો 11 માસના કરાર આધારિત ભરતી પાડવામાં આવે છે। મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે। પોસ્ટની નામ વાત કરવામાં આવે તો 20 જગ્યાઓ પર પોસ્ટ પર ભરતી પાડવામાં આવે છે। મિત્રો જો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો વાત કરવામાં આવે તો વિભાગીય નાયબ નિયામક કચેરી આરોગ્ય અને તબીબી સેવા અમદાવાદ 11 માસના કરાર આધારિત ભરતી જાહેરાત કરી છે। મિત્રો નેશનલ હેલ્થ મિશન NHM અંતર્ગત અમદાવાદ ઝોન હસ્તક અમદાવાદ કોર્પોરેશન અમદાવાદ 16 ખાતેની મેડિકલ કોલેજના સંલગ્ન હોસ્પિટલ જિલ્લા હોસ્પિટલ પેટલાદ ખાતે એન્ટોમોલોજીસ્ટની જગ્યા માટે NVBDCP 1 જગ્યા, વેક્ટર બોર્ન ડીસીપી કન્સલ્ટન્ટ એટલે કે NVBDCP 1 જગ્યા, જનન શિશુ સુરક્ષા કાર્યક્રમ JSSK કાઉન્સિલ માટે 2 જગ્યા, આસિસ્ટન્ટ ટુ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ માટે 2 ખાલી જગ્યા। 11 માસના કરાર આધારિત ધોરણ ભરવાથી પ્રતિષ્ઠાન તૈયાર કરવા માટે જાહેરાત આપવામાં આવે છે, જે માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે। મિત્રો અરજી કરવાની વેબસાઇટ છે મિત્રો આરોગ્ય સાથે gujaratgovernment.in લિંક પર તારીખ 12/2/2024 થી તારીખ 22/2/2024 દરમિયાન અરજી કરવાની રહેશે। મિત્રો ત્યારબાદ ઓનલાઈન અરજી કરી શકાશે નહીં। ઉમેદવારને ફક્ત ઓનલાઈન મળેલી અરજી સ્વીકારવામાં આવશે। રૂબરી RPID સ્પીડ પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલી અરજી અમાન્ય રહેશે। ઉમેદવાર માટેની લાયકાત, અનુભવ, મહેનત, નિમણૂક જગ્યાઓ અંગેની વિગતવાર માહિતી જે વેબસાઇટ આપવામાં આવે છે ત્યાં જઈને તમે અરજી કરી શકો છો। તમારા ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકો છો। મિત્રો આવી કોઈ પણ સરકારી ભરતીની માહિતી અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો તારીખ વિશે વાત કરવામાં આવે તો લાસ્ટ તારીખ છે 22/2/2024 અને 11 માસના કરાર આધારિત ભરતી છે। મિત્રો પગાર ધોરણ પણ સારું છે। મિત્રો